હાલત જો તમે ઠેલો ભરાઈને ખાસ નહીં આવું બાકી આ હેલ થશે થેલો ભરાઈને ખાસ કોઈ ના ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ જે તમે ટાઇટલ થંબનેલમાં જોયું એ પ્રમાણે આજે આપણે તમને બધાને તમને દેખાડવાના છીએ શ્રી વૈષ્ણોદેવી માતાજીનું મંદિર જે અમદાવાદમાં આવેલું છે. સો આજે તમને બધાને એ મંદિર દેખાડશું, એના વિશે જર્ની તમને આખી બતાવશું વિડીયોમાં. સો આપણે ચાલો જઈએ વૈષ્ણોદેવી માતાજીનું મંદિર અમદાવાદમાં જે આવેલું છે. આ વિડીયો તમે જો ફર્સ્ટ ટાઈમ જોતા હોય તો પ્લીઝ આપણી હરિવિજય વ્લોગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ, ખૂબ આભાર, ધન્યવાદ. કેમ છો મિત્રો? ફાઇનલી મજામાં. આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું અને વિશાલ ફરીથી એકવાર તમે થંબનેલના ટાઇટલમાં જોયું એ પ્રમાણે શ્રી વૈષ્ણોદેવી માતાજીનું મંદિર જે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો અમદાવાદમાં આવેલું છે એ વૈષ્ણોદેવી માતાજીનું મંદિર અમે જઈ રહ્યા છીએ. તમને આખું અંદરથી બતાવશું. અને એવું કહેવામાં આવે છે જો તમે જમ્મુ કટરા તમે ન જઈ શકતા હોય તો તમે આ મંદિર આવીને દર્શન કરી શકો છો. સો આજે અમે તમને ફૂલ વિડીયો બતાવશું, ફૂલ વ્લોગ બતાવશું એ અંદરથી કેવું મંદિર છે, શું છે. જો તમે કદાચ પહેલી વાર વિડીયો જોતા હોય આપણી યુટ્યુબ ચેનલનો તો પ્લીઝ સપોર્ટ માટે સબસ્ક્રાઈબ ખાસ કરજો. અત્યારે આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટની જરૂર છે, માટે આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ. અને જો તમને વિડીયો ગમે તો તમારે આ વિડીયો આપણે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીઝ ગ્રુપમાં તમે શેર પણ કરી શકો છો. અને આની લિંક તમે સ્ટેટસમાં પણ મૂકી શકો છો, વોટ્સઅપ સ્ટેટસમાં, જો તમને વિડીયો ગમ્યો હોય તો. ઓકે, તો ચાલો અમે તમને બતાવીએ વૈષ્ણોદેવી માતાજીનું મંદિર. શું તો વિશાલ ત્યાં જોયું છે ખરું મંદિર? વિશાલ પણ પહેલી વાર જ આવ્યો છે. હું આઈ થિંક આવેલો છું, આઈ થિંક 1 કે 2 વાર હું આવેલો છું. ચલો તમને બધાને અંદરથી બતાવીએ કેવું મંદિર છે. ઓકે, સો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છે શ્રી વૈષ્ણોદેવી માતાજીનું મંદિર જે તમે જોઈ શકો છો. જો આ છે બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો એ છે વૈષ્ણોદેવી માતાજીનું મંદિર. અમે તમને અંદરથી દર્શન કરવાનો ટ્રાય કરશું. ધ્યાન રાખવું, અહીંયા પ્રેગ્નેન્ટ મહિલાઓ ખાસ અંદર ગુફામાં આવું નહીં એવું અહીંયા બોર્ડ મારેલું છે. અને કેમ કે અહીંયા ઝૂકીને આવવું પડે એવું છે એટલે ભયંકર છે. તમે જોયો વિડીયો હશે, ભયંકર છે. વિશાલ હાલત જો તમે ઠેલો ભરાઈને ખાસ નહીં આવું બાકી આ હાલત થશે. થેલો ભરાઈને ખાસ કોઈ ના
બધા જોયું કે શ્રી વૈષ્ણવી દેવી માતાજીનું મંદિર જે અમદાવાદમાં જે આવ્યું છે એ અમે તમને બતાવ્યું છે. અને આ મંદિર ખરેખર બહુ સરસ મજાનું છે, બહુ જૂનું છે, બહુ પૌરાણિક મંદિર છે. એવું કહેવાય છે કે આ મંદિર તમે જમ્મુ કટરા ના જઈ શકતા હોય તો તમે આ અમદાવાદના મંદિરમાં આવીને તમે શ્રી વૈષ્ણોદેવી માતાજીનું મંદિરના દર્શન કરી શકો છો. તો માટે જ્યારે પણ તમે અમદાવાદ આવો અને વૈષ્ણોદેવી માતાજીનું મંદિર દર્શન કરવાનું મન થાય ત્યારે તમે અહીંયા આવી શકો. ઓકે, સો ફાઇનલી ફ્રેન્ડ્સ, તમને રિક્વેસ્ટ એ જ છે કે તમે જો આ વિડીયો ફર્સ્ટ ટાઈમ જોતા હોય આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને તમને જો વિડીયો ગમ્યો હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચલો એક નવો વિડીયોમાં મળીએ, નવો બ્લોગમાં મળીએ. ત્યાં સુધી ખૂબ આભાર, થેન્ક યુ, ધન્યવાદ. જો તમે અમારો વિડીયો જોયો તો થેન્ક યુ સો મચ, ખૂબ આભાર. તો ફાઇનલી મિત્રો, મેં અને વિશાલે દર્શન કરી લીધા છે શ્રી વૈષ્ણોદેવી માતાનું મંદિર. અને અહીંયા એક ખાસ વિશેષતા એ છે કે આ મંદિરે તમે દર્શન કરવા આવો ત્યારે મેન મૂર્તિ છે અહીંયા પરમિશન નથી ફોટો વિડીયોની, એટલે અમે તમને સોરી બતાવી શકશું નહીં. પણ એ તમારે દર્શન કરવા હોય તો તમારે રૂબરૂ જ આવવું પડશે. સરસ મજાની મસ્ત 3 માતાજીની મૂર્તિ છે, તમે એના દર્શન કરશો તો ધન્યતા અનુભવશો. અને બીજી ખાસ વિશેષતા એ છે કે તમે અહીંયા આવો એટલે છે ને તમને એક પ્રસાદીનો સિક્કો, લક્ષ્મી માતાજીનું પ્રતીક સ્વરૂપે એક સિક્કો આપે છે, એ તમને બતાવું લાવી. આ ત્રણ એક બાજુ 3 માતાજીનું છે અને ચિહ્ન, અને એક બાજુ આ મંદિર છે એનું ચિહ્ન છે. આ પ્રસાદી સ્વરૂપે આવું સિક્કો આપે છે. અને એવું માન્યતા છે કે આ તમે જો તમારી ઘરની તિજોરી કે તમારા પર્સમાં રાખો તો તમારું વૃદ્ધિ થાય એવું કહેવામાં આવે છે. તો ફાઇનલી મિત્રો, બસ આજના બ્લોગના વિડીયોમાં આટલું જ. તમને જો આ વિડીયો ખરેખર ગમ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો પ્લીઝ આપણી હરિવિજય યુટ્યુબ ચેનલને લાઇક, કમેન્ટ, શેર અને ખાસ સપોર્ટ કરવા વિનંતી. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર, થેન્ક યુ સો મચ. તો આજે શરૂઆત વિજય વાંધો નહીં. સો